એકવાર ભાંડેડું ને ભેગું થાવું, ક્યાંક તમને માનો ચહેરો દેખાશે, ક્યાંક તમને બાપનો ચહેરો દેખાશે. એટલે ભાંડેડામાં જો ત્યારે પહેલીના દિવસો આવ્યા અને દીકરીને સાસરે વળાવી દીધી હતી. કઈ સંતાન નહોતું ત્યારે એક દીકરી જ હતી. દીકરી પ્રાર્થના કરે, હે ભાઈ, હે ભગવાન, મને એક ભાઈ આપ, એક પહલિયો આપ. ભગવાને પ્રાર્થના કરતા કરતા અહીંયા તો ભાઈનો જન્મ થઈ ગયો. બેન સાસરે છે પણ કઈ એવો અનબનાવ બન્યો કે ભાઈને નાનો હતો ત્યારે જોયો તો પછી જોયો નહોતો. 20 વર્ષના વાણા વાઈ જાય છે. દીકરીને સાસરેથી માવતર આવવાનો હક નથી. સાસુ કઈ એવા પ્રભાવના સ્વભાવ હતો એટલે આવા નથી દેતા. 20 વર્ષે માએ કીધું, બેટા એક વાર તો તારી બેનને મોઢું બતાવવા જા. તો કે બેન મને ઓળખશે? અરે મારું લોહી છે, તને ઓળખી જશે. પહેલીનો દિવસ આવ્યો છે અને ભાઈ ઘોડો લઈ વેલું લઈ અને બેનને મળવા માટે આવે છે. આવતા આવતા ધીમે ધીમે આવે છે અને આયા બેનને ભાઈની યાદ આવે છે. અરે મારો ભાઈ કોઈક તો મોઢું બતાવવા આવશે ને, મને જવા નથી મળતું. પણ કઈ એવા અણબનાવ બનેલો કે ભાઈ પણ આવી નહોતો શકતો અને પહેલીનું ટાણું આવ્યું એટલે ભાઈને મોકલે છે માં કે જા બેટા. હવે બેનને આજે યાદ આવતી હતી એ માને ખબર પડી ગઈ લોહીના સંબંધ છે ને, કાકણે કાંઈક પણ તમારા ઘરમાં દુઃખ આવવાનું હોય તો તમને અંદરથી આત્મા કીએ જીવ બળતો હોય, ગમતું ન હોય, ખાવું ભાવતું ન હોય, થોડોક વાર થાય ત્યાં કઈક સમાચાર આવે અણબનાવના, એ એંધાણી ભગવાન આપી દીધી હોય અને અંદરથી ફુવારા છૂટતા હોય કે આઈ ક્યાંક સારું થાય ત્યારે આવા સતગુરુના દર્શન થાય. અગાઉ નિશાની આપી દીધી હોય એટલે ભાઈ હાલતા થઈ જાય. ધીમે 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 ભાઈ આવે છે અને બેન તો પાણીલા ભરવા જાય છે. પાણી ભરતા ભરતા યાદ આવે છે, ગીત ગાય છે કે વેલીઓ છૂટી આવ્યા રે વીરા પહલી નાટા ના રે વીરો રે આયો રે બેનને તેડવા. 4-5 સયરું રે વીરા પાણીના નિહાર રે વચલી પાણીયા રે વીરાને ઓળખો. હવે ભાઈ તો ઘોડિયા મારતો કેવી રીતે બેન ઓળખ્યો રે માની આઈકુની અણસા રે બાપની બોલાશે વીરને ઓળખ્યો. હવે બેન કહે છે એ વીરા ચાલો રે દકણી પેરીને ગે રે યુતારા દેસુરે ઉજાયો રડા. રાંધીસ રે વીરા કમોદું નાખું રે પાસે રાંધીસ કાજુ ખીચડી. જમશે રે મારો માડી જાયો વી રે બેડી રે બેહસે રે એક જ બેનાળી. હવે ભાઈ પૂછે છે બેનને, કરજે રે બેની સુખ દુઃખની માં રે ઘરે રે જાયશું તો માતા પૂછશે. બેન દુઃખમાં ડૂબેલી હતી કે ભાઈ હું તને શું કહું? ના બેન તું નો કે તો તને તારા ભાઈના સોગંદ છે. હવે બેન બોલે છે, ખાવી રે વીરા કોરુડી જા રે સુરે કવમાળી જાયા સાચ રે. 12 વરસે રે બેની તારી માતા રે યોડા બેને 13મે વર્ષે રે ટીપુ તેલનું. ભાઈ કહે બેન આટલું બધું દુઃખ છે તારે રહ્યા નથી રહેવું, તું મારા ભેગી આય. બેન કહે છે વીરા રે બેની માસ છમાં સરે યાકળ
જાઉં રે બેન ને